નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરામાં ચોરની આતંક હજુ પણ યથાવત છે. જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરામાં જે પ્રકારે ચોરોનો આતંક છે એ હજુ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે વડોદરામાં પોલીસ ની જે પેટ્રોલિંગની વાત છે તે ક્યાંક ધજાગડા ઉડતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ ગઈકાલે વડોદરામાં આ જે વારસિયા રોડ પર આવેલું એક મકાન છે, સુખ શાંતિ સોસાયટીમાં રહેતા પરેશભાઈ રાણા, તેઓની સફળતા એટલે કે વાત કરીએ તો તેઓની સજાગતાને લઈને ચોરોનો જે ચોરીનો પ્રયાસ હતો તે નિષ્ફળતા સામે આવી છે. એટલે કે આપ જો કે સુખ શાંતિ સોસાયટી છે વડોદરા શહેરના વારસિયા રોડ પર વારસિયા પોલીસ મથકના હદમાં આવેલી આ જે સાધુ વાસવાની સ્કૂલ છે તેની બિલકુલ પાછળ આવેલી આ સોસાયટી છે, ત્યાં ચોરોએ ગઈકાલે આ મકાનને ટાર્ગેટ કર્યું હતું. આપ જુઓ કે પરિવાર ઉપરના મકાને પણ સૂતું હતું અને અન્ય લોકો જે વૃદ્ધ લોકો છે તે નીચે પણ સૂતા હતા. ઉપર પહેલા દરવાજો ચોર લોકોએ બંધ કર્યો, ત્યારબાદ ફરી એક વખત નીચે આવીને નકુચો તોડવાનો પ્રયત્ન કરતા દરવાજો ખખડાવ્યો ને ત્યારે લોકો એકત્ર થયા, તેઓ અહીંથી પલાયન થયા છે. એટલે આ પ્રકારની લોકોની જાગૃતતાના લીધે આ ચોરીનો પ્રયાસ અટક્યો છે. પરંતુ ચોક્કસથી હવે નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. આપ જુઓ કે સુખ શાંતિ સોસાયટી સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જો સમગ્ર સોસાયટી આપ જોઈ શકો છો. વારસિયા પોલીસ હદ વિસ્તારમાં આવે છે અને ત્યાં આ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ચોરોની નિષ્ફળતા સામે આવી છે. કારણ કે જે પ્રકારે લોકો જાગૃત હતા અને જાગૃત થવાના કારણે જ આ ચોરીનો જે પ્રયાસ છે એ નિષ્ફળ ગયો છે. ત્યારે આપ જુઓ કે લોકો આ વિસ્તારના લોકો કેટલા જાગૃત છે અને આ તમામ જે સોસાયટીના લોકો એકત્ર થયા હતા અને રાત્રે આ ચોરો એકત્ર થતા અહીંયા જે લોકો હતા એકત્ર થયા ને ત્યારે ચોરો અહીંથી પલાયન થયા હતા. જુઓ કે જે પ્રકારે લોકોની આ સજાગતાના કારણે જ આ પ્રયાસ જે ચોરીનો પ્રયાસ હતો તે નિષ્ફળ થયો છે. પરેશભાઈ રાણા જેઓ અહીંયા ગુરુકૃપા મકાનમાં રહે છે અને જે પ્રકારે આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે, ચોક્કસથી કહી શકાય કે લોકોની સજાગતાના કારણે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે આ લોકોનો. કારણ કે જે પ્રકારે ચોરોનો આતંક છે હજુ પણ યથાવત છે. કારણ કે ઠેર ઠેર ચોરીઓ થતી હોય છે પરંતુ લોકો સજાગ નથી થતા. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે ગુરુકૃપા વિસ્તાર છે એટલે કે મકાન છે ને ત્યાં જે પ્રકારે સુખ શાંતિ સોસાયટી આવેલી છે, વારસિયા પોલીસ હદ વિસ્તારની અંદર આવેલું છે. જે સાધુ વાસવાની સ્કૂલ છે તેની પાછળ જ બિલકુલ પાછળ આ સ્કૂલ છે ને ત્યાં આ ચોરીનો અહીંયા નિષ્ફળ પ્રયાસ છે. પરંતુ જુઓ કે જે પ્રકારે હાલ કોઈ પણ વસ્તુ અહીંથી ચોરાઈ નથી, પરંતુ લોકોની સજાગતાને લીધે જ જે પ્રકારે આ જે ચોરીનો નિષ્ફળ છે એ પ્રયાસ થયો છે. લોકોએ જાગૃત થયા, લોકો ઉઠ્યા કારણ કે અવાજ આવ્યો અને જે પ્રકારે નીચે હવે પરેશભાઈ જે રાણા છે તેઓની પોલીસ ફરિયાદ કરવા માટે તેઓ ઈચ્છુક છે, પરંતુ પોલીસ હજુ પણ અહીંયા આવી નથી. કારણ કે જે કર્મચારીઓ છે ત્યાં પોલીસ સ્ટેશન હાજર નથી. એટલે આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આપ જુઓ કે જે પ્રકારે જુઓ કે સમગ્ર આ ગુરુકૃપા મકાનની વાત કરીશું. આપ જુઓ કે જે પ્રકારે આ નકુચો તોડી અને તેઓ આ પ્રયત્ન કર્યો છે. આપ જુઓ કે આ તેઓ પરિવાર અહીંયા રહે છે અને આ દરવાજો તોડી અને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આપ જુઓ કે જે પ્રકારે અહીંયા વૃદ્ધ દાદા દાદી રહેતા હતા અને આપ જુઓ કે તેઓની સજાગતાના કારણે આખી આ ચોરીનો પ્રયત્ન બચ્યો છે. આપ જુઓ કે બંને વૃદ્ધ લોકો અહીંયા રહેતા હતા અને તેને સજાગતાના લીધે જ અહીંયા ચોરીનો જે નિષ્ફળ પ્રયાસ છે એ સામે આવ્યો છે. પરિવારના લોકો છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, કેવી રીતે આખી આ ખબર પડી કે ચોર આવ્યા છે? 5:30 પોણા 6 ની અંદર અવાજ આવ્યો અમને, તો ઉપર સ્ટોપર વાગીને અવાજ આવ્યો. અમે જોવા પણ ઉભા થયા પણ દરવાજો ખુલ્યો જ નહીં. પછી બારીમાંથી જોયું અમે તો કોઈ ઉતરું નહીં છે. એટલે અમે બૂમો પાડી ને દાદા દાદી નો અવાજ આવ્યો ને એટલે હવે ખોલવાનું કે તમારે. તમે પેલા દરવાજો તો લોક મારીને સુતા હતા? હા, એટલે મમ્મી પપ્પા થી ઉભું ના થાય તો મારે નીચે આવવું હોય તો અમે જાતે ખોલીને અંદર આવી જઈએ. એટલે લોક માર્યું હતું. એટલે એ લોકોએ લોક જોયું? હા, લોક જોયો એટલે કે કોઈ છે નથી અંદર. એટલે એમને લોક તૂટ્યું ને તો આખું કાપી જ નાખ્યું. હવે શું માનો પોલીસ ફરિયાદ તો કરી પણ પાછા આવ્યો કે 2 વાગ્યા પછી આવો એવું કીધું. કેમ એવું કીધું હશે? કે જે સવારે હતા ને અહીંયા તે એમની શિફ્ટ બદલાઈ ગઈ છે તો એ બપોર 2 વાગે આવશે. તો તમે એ લોકો આવે ને સવારે આવ્યા હતા ત્યારે કમ્પ્લેન કરો. બીક લાગતી હશે કારણ કે ચોરો તો હથિયાર. હા, તે અમને ઉપરથી નીચે આવો તો અમને બધું ખુલ્લું હતું એટલે અમને બહુ ગભરાઈ ગયા હતા. અને દાદા ને બાને કઈક થયું હોત તો, કઈક મારીને કઈક કર્યું હોત તો, લૂંટીને ગયા હોત તો. તમે જાગ્યા હોત તો બચ્યા ને તો? હા, એકદમ અમને અવાજ આવે એટલે અમે ઉભા થઈ ગયા. શું મેસેજ શું આપશો લોકોને? કારણ કે ચોરોની આધી રાતે હોય તો ઠીક છે, તો 5:30 પોણા 6 ની ટાઈમે તો બધા જાગી ગયા હોય. બધા નોકરી ધંધે જતા રહ્યા હોય અમુક લોકો તો એ ટાઈમે જ ચોરી થાય. સવારમાં તો કેવું કહેવાય.
બિલકુલ આપ જુઓ કે ચોરો સવારે પરોઢિયાનો જે ટાઈમ હોય છે તે કરતા હોય છે અને આપ જુઓ કે જે પ્રકારે આ પરિવાર અહીંયા ઉપરના મકાને સૂતા હતા. પરેશભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું. પરેશભાઈ, શું કહેશો જે પ્રકારે આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ છે, તમારી સતર્કતાના લીધે જ આ ચોરી થઈ નથી, શું માનવું છે? એટલે આમાં એવું છે કે આ તો ચલો અમે જાગી ગયા ને બૂમા બૂમ કરી એટલે બચી ગયા. હવે ના જાગ્યા હોત તો અત્યારે તો કંઈનું કંઈ કરી દીધું હોત ચોરોએ, તો અંદર મારી નાખ્યો હોત, લૂંટીને ગયા હોત ને બધું. એટલે બહુ સખત છે કે 5:45 વાગે આવું કઈ ઘટના બની, બહુ અઘરું છે. શું માનવું છે? પોલીસ પેટ્રોલ પોલીસ શું કરે છે એ જ નહીં ખબર પડતી. હવે અત્યારે તો એવું થઈ ગયું છે કે 5:45 વાગે થવું એટલે બહુ હાર્ડલી છે. અને એમની હિંમતની તો એ કરવું જોઈએ કે ભાઈ ના, હિંમત છે ચોરોની. પોલીસ કરતા હતા ચોરોની હિંમત થઈ ગઈ. હવે પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો. કોઈ ડર નહીં, કોઈ ડર નહીં. ખાલી આમ જનતામાં આપણા જવા માટે પોલીસનો ડર છે. બિલકુલ. શું હવે પોલીસ ફરિયાદ કરી આપે? પોલીસ ફરિયાદ માટે ગયો હતો હું સવારે, હમણાં જઈને આવ્યો. સવારે એમને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ. હવે પોલીસની ગાડીમાં બેસવા અમારા જેવા માણસને બહુ બીક લાગે. બિલકુલ. કે તમે અમને બેસાડી લઈ જાઓ, મારો ટાઈમ બગાડો. બિલકુલ. હું આજે રજા જ પાડી છે હોસ્પિટલ. મારે આજની રજા ગઈ, એ નુકસાન થયું. એટલે હું આવીને તો ત્યાં કમ્પ્લેન લખાવીશ. તો હું હમણાં ગયો કમ્પ્લેન લખવા માટે કે હમણાં સીપ બદલાઈ ગઈ છે આમાં પાસે, પછી તમે 2 થી 8ની વચ્ચે આવજો ગમે ત્યારે. શું લોકોને મેસેજ શું આપશો? કારણ કે તમે તો જાગૃત, તમે જાગી ગયા તો બચી ગયા. બચી ગયા, પણ હવે લોકોને જગાડવાના છે, બીજું કંઈ નહીં. કે કરો તમે કંઈ. બિલકુલ. આપ જુઓ કે લોકો, અમે તો જાગી ગયા પરંતુ હવે લોકોએ જાગવાની જરૂર છે. ને આ પરેશભાઈ અહીંયા સુખ શાંતિ સોસાયટીમાં રહે છે ને જે પ્રકારે 5:30 થી 6ની વચ્ચે અહીંયા ચોર આવ્યા હતા તેઓ વાત હતી અને તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને નીચે પોતાના માતા પિતા એટલે કે વૃદ્ધ માતા પિતાથી નીચે હતા અને ત્યારે આ બનાવ બન્યો, નકુચો તોડ્યો પરંતુ અવાજ આવ્યો અને તેઓ જાગી ગયા. પહેલા તેઓ લોકોએ ઉપરનો દરવાજો લોક ચોર લોકોએ કરી દીધો અને નીચે પછી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જાગી ગયા અને લોકોને જગાડ્યા. તેને લઈને જ હવે આ ચોરીનો પ્રયાસ છે એ નિષ્ફળ થયો છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે પોલીસનો જે પેટ્રોલિંગનો જે સમય છે એ વધારવો જોઈએ. પોલીસ પેટ્રોલિંગ કરે છે પરંતુ ક્યાંય હજુ પણ જે સોસાયટી વિસ્તારોમાં જે હજુ પણ પેટ્રોલિંગ વધુ કરે તો આ જે ચોરીના પ્રયાસો છે એ ઓછા થાય. પરંતુ લોકોએ હજુ પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે આ જે પરેશભાઈ રાણા છે તેઓ તો જાગૃત થયા ને તેઓના ત્યાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા છે ચોરો. પરંતુ હવે જોવાનું રહ્યું કે પોલીસ તેઓની કેટલી મદદ કરે છે. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.